હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં રિવિઝન શરૂ કરવા જઈ રહ્યા છે. શરૂઆત કરીએ છીએ આપણે ચેપ્ટર 19થી. તમને થશે શા માટે? તો આપણો જે આ મહિનાનો ટેસ્ટ છે એની અંદર આપણે આ ચેપ્ટરનો સમાવેશ કરેલો છે અને ઓલમોસ્ટ બિફોર 6 મંથ્સ આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ કર્યું હતું. અને ઘણા બધા પ્રશ્નો એવા હોય છે કે જેની અંદરથી પૂછાઈ જતા હોય છે અને સીધા જ પ્રશ્નો હોય છે. આમાં કંઈ ટ્વિસ્ટ કરીને માનવ વિકાસમાં એવું આજ સુધી કશું આવ્યું નથી, પણ છતાંય રિવિઝનના પાઠ સ્વરૂપે થોડી ઘણી માહિતી હું તમને આપી દઉં છું માનવ વિકાસની. તો માનવ વિકાસ તમે જાણો છો ત્યાં સુધી અને ડિટેલ ચર્ચા કરી છે ત્યાં સુધી તમને તો ખબર જ છે કે હ્યુમન ડેવલપમેન્ટ એ એક જરૂરી વસ્તુ છે. કોઈપણ બાળક જન્મે ત્યાંથી લઈને એના મરણ સુધી એનો વિકાસ થતો જ રહે છે. સામાન્ય રીતે જોવા જઈએ તો સહેલું સેન્ટેન્સ નંબર 1 જ જોઈ લો તમે, પરિવર્તન સંસારનો નિયમ છે, રાઈટ. અને કોઈ પણ એક નાનું શિશુ જ્યારે આગળ વધતું વૃદ્ધિ પામે છે, વી કેન સે ગ્રોથ થાય છે એનો, અને પુખ્ત માનવ તરીકે જ્યારે વિકાસ પામે છે પછી પણ એની વિકાસની જે ગાથા છે એ શરૂ જ રહેવાની છે. તો જ્યારે આદિમાનવની શરૂઆત થયેલી ત્યાંથી લઈને અત્યાર સુધી, રાઈટ, અત્યારની જેટલી પણ જટિલ સમસ્યા છે સમાજની, એ સમાજમાંથી નીકળીને માનવનો વિકાસ થયો જ છે. માનવ વિકાસ એક ફક્ત કોઈ એક વ્યક્તિનો વિકાસ નથી, એક આખા ગ્રુપનો, એક આખા દેશનો વિકાસ છે. એટલે સમાજ જે રીતે આપણે જોઈએ છે કે સમાજની વ્યવસ્થા છે, સામાજિક વ્યવસ્થા છે, અર્થવ્યવસ્થા છે, એ પણ આપણે વિભિન્ન સ્વરૂપે વિકસિત થયેલી જોઈએ છે. અને એના અવરોધો પણ આપણે જોઈ ગયા. હવે તો ચેપ્ટરો બધા પૂર્ણ થઈ ગયા છે અને તમે પ્રકરણ પ્રમાણે જોવા જાઓ તમને ખબર પડી ગઈ કે જે રીતે દેશનો, સમાજનો કે કોઈ એક પર્ટિક્યુલર ગ્રુપનો વિકાસ થાય છે, સાથે સાથે અર્થવ્યવસ્થાનો પણ વિકાસ થાય છે અને કયા કયા પડકારો હોય છે. તો આ બધી જ વસ્તુ જ્યારે વિકસિત થતી હોય તો આર્થિક રીતે ફાયદો થાય છે, ઉત્પાદન વધે, વપરાશ વધે, આવક જાવક વધે, ઇન્કમ એક્સપેન્સીસ જે કહે છે આપણે, આવક જાવકમાં વધારો ઘટાડો થાય અને નફાખોટનો હિસાબ પણ મળે. અને એનું અર્થશાસ્ત્ર આપણે ઊભું કર્યું છે છેલ્લા ઘણા વર્ષોથી, તમે એ જુઓ જ છો, રાઈટ. હવે જ્યારે પણ તમે કોઈ બે દેશની ચર્ચા કરતા હો તો કોઈ એક બે દેશની આર્થિક પરિસ્થિતિ આપણે જોઈએ છે, બે વિસ્તારો વચ્ચે શું તફાવત થયો એ જોઈએ છે, ગુણવત્તામાં શું વધારો થયો આટલા વર્ષોમાં, અન્ન, વસ્ત્ર, આવાસ, આ બધી જરૂરિયાતો સંતોષાય છે કે નહીં, આ દરેક વસ્તુનો સમાવેશ કરીએ છીએ. અને ત્યારબાદ આપણે આગળ વધીએ તો અમુક નવા જે પેરામીટર્સ એડ થયા છે એમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, મનોરંજન, બધી અલગ અલગ જરૂરિયાતો જે છે એ ઊભી થાય છે. તો પહેલી જે જરૂરિયાતો ઊભી થાય છે એનું આપણે શું કરીએ છીએ? તો પહેલાં તો આપણે બે દેશો વચ્ચે એની સરખામણી કરીએ છીએ, બે વિસ્તારો વચ્ચે સરખામણી કરીએ છીએ, પણ એ બંને વિસ્તારો વચ્ચે તફાવત જોવા જ મળે છે. ઓકે, સો આ રીતે જ્યારે આપણે આગળ વધતા હોઈએ તો કોઈપણ એક દેશ છે તો એ દેશની અંદર કોઈ શિક્ષણ, સ્વાસ્થ્ય, મનોરંજન કે કોઈ પણ એક આવક, એમાં કેટલો વધારો ઘટાડો થયો પાછલા વર્ષોથી લઈને અત્યાર સુધી, એ જોવા માટે એક આંક નક્કી થાય છે. એને આપણે માનવ વિકાસ આંક કહીએ છીએ, રાઈટ. અને માનવ વિકાસ આંક આવે પહેલાં માનવ વિકાસ શું છે જોવું પડે. તો જોઈ લઈએ માનવ વિકાસનો અર્થ. જનરલી તમે બધાએ પહેલેથી આપણે નાના હતા ત્યારથી હું પણ સાંભળું છું, તમે પણ સાંભળો જ છો કે ઘણા બધા પ્રસાર માધ્યમો છે જેના થકી આપણા સુધી ઘણી બધી માહિતી આવે છે, પ્રસાર માધ્યમો. તો આ શબ્દનો ઉપયોગ મોસ્ટલી આપણે પ્રસાર માધ્યમો, ટીવી ચેનલ્સમાં જોતા હોય છે, રાઈટ. જનરલી રાજકીય નેતાઓ કે આપણે કહેતા હોય આપણને કે આ રીતે વધારો થયો માનવ વિકાસમાં, વિવિધ સંસ્થાઓ અને મેં કહ્યું પ્રમાણે સરકાર એનો ઉપયોગ કરે છે. સો માનવ વિકાસ એ શબ્દ સમૂહ માનવ ક્ષમતાઓનું વિસ્તરણ છે. મારા અને તમારી અંદર રહેલી કોઈ પણ જે ક્ષમતા છે એનું વિસ્તરણ કોઈ જગ્યાએ રહેતી નથી, એનું વિસ્તરણ થાય છે. પસંદગીઓનો વ્યાપ છે. વી હેવ ડિફરન્ટ ટાઈપ ઓફ ધી ચોઇસીસ, રાઈટ. યુ હેવ ડિફરન્ટ ટાઈપ ઓફ ધી ચોઇસીસ લિસ્ટ, ઓકે. અને એનો પસંદગીઓનો વ્યાપ છે અને વિકલ્પો પણ છે. આપણા સ્વાતંત્ર્યનો વિકાસ થાય છે, સાથે સાથે માનવ અધિકારોના અમલ રૂપે વપરાય છે. તો આ પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો, તમે અનુભવી પણ ચૂક્યા છો કે આપણી ક્ષમતાનો વિકાસ થવો જોઈએ, આપણી જે પસંદગી છે એનો વધારો થવો જોઈએ, થાય છે, અને આપણને સ્વતંત્રતા મળવી જોઈએ. આપણે વાત કરીએ છીએ વિકાસ અર્થેની. સાથે સાથે માનવ વિકાસ ફક્ત શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સંસાધનો, ડિફરન્ટ ટાઈપ ઓફ ધી રિસોર્સિસ આપણે કહે છે, એનું નિયંત્રણ કરતાં કંઈક વધુ બાબતનો સંકેત આપે છે. એટલે આપણે એમાં ફક્ત શિક્ષણ જ લઈએ છીએ, નો ડાઉટ. તમે ભણી ગયા અને એમાં તમે જોયું કે એમાં આપણે શું લઈએ છીએ. તો શરૂઆત કરીએ આયુષ્ય, શિક્ષણ અને આવક, આ 3 વસ્તુ આપણે લઈએ છીએ. પણ એના કરતાં પણ આગળ છે, કંઈક વધુ છે. તો સામાન્ય માનવ વિકાસ એટલે શું? તો માનવ વિકાસ એ માનવની આકાંક્ષાઓ, એસ્પાયરેશન્સ, રાઈટ. આપણે કહે છે કે મારી તમારી કંઈક અલગ અલગ પ્રકારની મહત્વાકાંક્ષાઓ હોય છે, આકાંક્ષાઓ હોય છે, અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ, આ તો કોમન છે દરેકમાં. તો મારી કે તમારી કે દરેક વ્યક્તિની જે આકાંક્ષાઓ છે અને આપણા લોકો
જે પણ વ્યક્તિગત રીતે જોવા જઈએ કે સમૂહમાં જોવા જઈએ તો એ બધાની એક જીવન નિર્વાહની સુવિધાઓ છે. તો એ વિસ્તારવાની પ્રક્રિયા છે. તો એ તો સમજ પડે કે તમને કે આ એક પ્રોસેસ છે જે ટૂંક સમયમાં તો પતવાનો નથી, લાંબા સમય સુધી ચાલશે. દર વર્ષે એમાં વધારો ઘટાડો થશે. અને મેં આના આંકડા આ મહિને મીન્સ ગયા મહિને જે જાન્યુઆરીમાં આંકડા આવ્યા ડિસેમ્બરમાં, એ જાન્યુઆરી મહિનામાં મેં તમને આ મહિને આપી દીધા કે આપણો નંબર ક્યાં હતો ને આપણે ક્યાં આવી ગયા. થોડો ઘણો ઘટાડો થયો છે, નો પ્રોબ્લેમ. પણ પરિસ્થિતિ પણ અત્યારે એવી ચાલે. પણ આ જે માહિતી આપી છે યુએનડીપી આપી છે. યુએનડીપી તમને મેં નામ કહ્યું હતું યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જેને કહે છે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. એના અંતર્ગત એમણે આ વ્યાખ્યા આપણને આપી છે. આ જ લખવી બને ત્યાં સુધી એકદમ સિમ્પલ અને આ જ વ્યાખ્યા છે એવું સમજી લો. માનવ વિકાસ એટલે શું? એ આ જ છે. કોઈ એક માનવીની આકાંક્ષાઓ પૂર્ણ કરવી અને એની જે પણ જીવન નિર્વાહની સુવિધાઓ છે એને વિસ્તારવી. ઓકે, જે જીવન નિર્વાહની સુવિધાઓ છે એમાં ઘટાડો ન થવો જોઈએ, શિક્ષણમાં ઘટાડો ન થવો જોઈએ, સ્વાસ્થ્ય લેખે કોઈ ઘટાડો ન થવો જોઈએ, એની આવકમાં ઘટાડો ન થવો જોઈએ, એનું વિસ્તરણ થવું જોઈએ. અચ્છા, થોડુંક આગળ વધી કે માનવ વિકાસ અને વિકાસની દિશામાં એક માનવ કેન્દ્રિત અભિગમ છે. સેન્ટરમાં હું તમે બધા માનવ છીએ અને એનો ઉદ્દેશ દરેક માટે જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભી કરવાનો છે. ઇઝ ઇટ પોસિબલ સ્ટુડન્ટ્સ? મને જે પરિસ્થિતિમાંથી હું પસાર થયો છું એ જ પરિસ્થિતિમાંથી તમે પસાર થાઓ, કે દરેક વ્યક્તિની અલગ અલગ પરિસ્થિતિઓને એક કરી દેવી. તો અહીંયા આપણને જીવન જીવવાની પરિસ્થિતિ ઊભી કરવાની. તો જીવન જીવવાની જે પરિસ્થિતિ છે ને એ બધાની એક સરખી હોવી જોઈએ, એવું એક સરકારનું પગલું રહે છે. તો એનાથી શું થશે? તો લોકો પોતાની પ્રતિભા અનુસાર સાર્થક અને સર્જનાત્મક જીવન જીવી શકશે. સો સિમ્પલ હું કહી શકું કે મારામાં કોઈ એક આવડત છે તો એ આવડતનો હું સારી રીતે ઉપયોગ કરી શકીશ જો મને એક સારું પ્લેટફોર્મ મળશે. અચ્છા, મારામાં ક્રિએટિવિટી છે તો એ બહાર નીકળશે જો મને એક સારું પ્લેટફોર્મ મળશે. તો દરેક વ્યક્તિને એક સરખી પરિસ્થિતિ ઊભી કરવાની છે, એનું જીવન સરખી રીતે ચાલવું જોઈએ એની પ્રતિભા અનુસાર. શરૂઆતમાં કહી શકાય કે માત્ર આર્થિક વિકાસ જ છે જે માનવ વિકાસ કહેવાતો, રાઈટ. પણ સાથે સાથે દેશની માથાદીઠ આવક વધુ થાય, વધે, તે માટે દેશનો માનવ વિકાસ વધારે અને વધારે આવે એ જ માપદંડ ગણાતો. એટલે એવું કહેવાય કે જે દેશનો આર્થિક વિકાસ સારો હોય દેશનું માપદંડ માનવ વિકાસનું વધુ હોય, અથવા તો જે દેશનું માનવ વિકાસનું આંક વધુ એ દેશનો આર્થિક વિકાસ વધુ. હા, હું પણ એવું જ માનું છું, તમે પણ કદાચ એવું જ માનતા હશો કે માથાદીઠ આવક વધુ, આર્થિક વિકાસ વધુ, રાઈટ. વાર્ષિક જે પણ અલગ અલગ પ્રકારના ડેટાસ આવે છે એ વધુ, રાઈટ. આર્થિક રીતે સદ્ધર તો એનો માનવ વિકાસ આંક પણ વધુ. પણ દરેક દેશ પોતાની રાષ્ટ્રીય આવક, કુલ રાષ્ટ્રીય આવક જેને આપણે કહે છે જીડીપી, રાઈટ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, એમાં ઘણી બધી વસ્તુઓનો વધારો ઘટાડો કરીએ અને કંઈક માઇનસ કરીએ, કંઈક ઘસારો કે તો તમને મળે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ જીએનપી. તો દરેક જણે એની પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તમારા મગજમાં એક જ વસ્તુ રાખજો, કુલ રાષ્ટ્રીય પેદાશ, જે વાર્ષિક ઉત્પાદન થાય છે એ બધું. આર્થિક વિકાસ છતાં લોકોના જીવન ધોરણમાં ખાસ કોઈ પરિવર્તન ન આવ્યું. વિકાસ થયો, હા, દેટ્સ ગુડ, પણ પરિવર્તન ન આવ્યું. માથાદીઠ આવક, પર કેપિટા ઇન્કમ વધી, લોકોના જીવન ધોરણ કે સુખાકારી પર વ્યાપક અસર ના થઈ. તો આ તો કેવું છે, સરકારે એવું નક્કી કર્યું કે ભાઈ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ તમારો સારો, માનવ વિકાસ આંક સારો એટલે દેશ પ્રગતિ કરે છે. પણ એવું કર્યું, વિકાસ આંક ઉપર પણ આવ્યો, પણ જીવન ધોરણ સુધર્યું નહીં, સુખાકારી મળી નહીં. માથાદીઠ આવક વધી, રાષ્ટ્રીય આવક વધી, રાષ્ટ્રીય પેદાશ પણ વધી, પણ માત્ર આર્થિક વિકાસથી માનવ વિકાસ થાય નહીં. હું ફક્ત તમને કોઈક માહિતી આપી દઉં અને એની સમજ જ તમને ન હોય તો એ માહિતી તમારા સમક્ષ પહોંચે તો પણ કોઈ કામની નથી. એક મેં તમને ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું, તમને ખબર નથી કે આ ઇન્સ્ટ્રુમેન્ટથી મારે શું કરવાનું છે. એ મોબાઈલ છે, રાઈટ, એ બેટરી છે, એ રિમોટ છે, એ એક કોઈ પર્ટિક્યુલર મ્યુઝિકલ ઓર્ગન છે, રાઈટ. તો તમને ખબર નથી તમારે શું કરવાનું છે એ વસ્તુથી. તો આ તો એક વસ્તુ થઈ કે સામાન્ય રીતે મારી સુખાકારી માટે હું વસ્તુ તમને આપું છું કે મને સારું લાગે, તમને સારું લાગે વસ્તુ આપું છું. સો એવું નથી કે માત્ર આર્થિક વિકાસ જ માનવ વિકાસ છે. એટલે એવું પણ ન કહી શકાય કે નહીં થાય. હા, બની શકે, ઘણીવાર ઘણા સંજોગોમાં એવું થાય છે કે આર્થિક વિકાસથી જ માનવ વિકાસ થઈ શકે, પણ એવું નથી. સો માત્ર ને માત્ર આવક નહીં, પરંતુ આવકનો ઉપયોગ સી રીતે કરવો તેના પર માનવ વિકાસ આધાર રાખે છે. એટલે મારે તમને વસ્તુ જે મેં આપી એનો ઉપયોગ કરતાં પણ શીખવાડવું પડે. એ વસ્તુ અહીંયા આગળ કહેવા માગે છે, રાઈટ. અને સ્વાભાવિક છે, કદાચ તમને ઉદાહરણ ઓડ લાગ્યું હશે, પણ સિમ્પલ વસ્તુ છે કે હું તમને કોઈ સમજ આપું છું સરકાર તરીકે, તમારે આટલી વસ્તુ કરવાની છે, તમારે તમારા બાળકને સ્કૂલે મોકલવાનું છે,
પછી સ્કૂલે જાય છે કે નથી જવું તો એ મા બાપની જવાબદારી છે જ, નો ડાઉટ, પણ સરકારી ડેટા પ્રમાણે જવું જોઈએ કે કેટલા છોકરાઓ સ્કૂલે જાય છે. એ સિમ્પલ છે. તો આ એક માનવ વિકાસનું એક અંગ હતું, એટલે મેં તમને જણાવ્યું. હવે આગળ વધીએ કે માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો છે. યાદ રાખશો: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. તો આ 4 અંગોને આપણે સેન્ટરમાં લાવવાના છે, અને સેન્ટરમાં હું જ છું અને તમે જ છો, અને કોઈ એક માનવ જ છે. ખબર પડી હું શું કહેવા માગું છું? તમને કદાચ ખ્યાલ આવી ગયો હશે કે કોઈ એક માનવ વિકાસનો આંક નક્કી કરવા માટે મારા તમારા જેવા લોકોનો સાથ સહકાર જરૂરી છે. આપણે સમાનતાથી રહેવું પડશે, સ્થિરતા રાખવી પડશે, ઉત્પાદકતા વધવી જોઈશે, તો જ કંઈક ને કંઈક મળશે, અને સાથે સાથે સશક્તિકરણ પણ થવું જોઈશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી એક સામાન્ય માનવ વિકાસ અંગેની માહિતી. હવે જોઈ લે કે માનવ વિકાસ એટલે શું છે, અને કદાચ એનો પ્રશ્ન હોય તો તમને આવી એક્ઝામમાં આવે તો તમને પણ યાદ રહેવું જોઈએ કે માનવ વિકાસમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો જોઈ લઈએ છે આગળ. ઓકે, સમાનતા અને સ્થિરતા પછી એક તમને સશક્તિકરણ કદાચ નહીં દેખાયું હોય, આવી રહ્યું. ઓકે, આગળ વધીએ. માનવ વિકાસ એટલે તો સૌપ્રથમ તો પહેલું છે માનવીને પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ, ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાયક બને. રિવિઝનના પાઠ સ્વરૂપે તમે આ સમજી શકો છો, ડિટેલમાં પણ આપણે સમજાવ્યું હતું. પણ પોતાની રસ રુચિ પ્રમાણે એને કાર્ય મળવું જોઈએ અને સફળતા પણ મળવી જોઈએ. મને શિક્ષક તરીકે કામ કરવું ગમે છે, તો મને એવું પ્લેટફોર્મ મળવું જોઈએ, અને મળી પણ ગયું છે કે જ્યાં હું સારી રીતે મારું કાર્ય કરી શકું અને કરાવી શકું. સો સિમ્પલ વસ્તુ અહીં એવું છે કે જ્યારે મારી બુદ્ધિ ક્ષમતાનો પ્રોપર ઉપયોગ થશે તો જ મારી સર્જન શક્તિ બહાર આવશે. પછી હું કોઈ એક વસ્તુને બાજુ પર મૂકી અને કોઈ અન્ય વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરીશ તો સ્વાભાવિક છે કે મારી સર્જન શક્તિ બહાર આવશે નહીં. આગળ છે ક્ષમતાઓનું નિર્માણ થાય. ક્ષમતાઓ છે, કેપેસિટી છે, એનું નિર્માણ થવું જોઈએ, અને એમાં સમાનતા મળવી જોઈએ. દરેક જણને એક સરખી રીતે આપણે ટ્રીટ ન કરી શકીએ, પણ સમાનતા તો આપી શકીએ ને, અને આપણને પસંદગીનો વ્યાપ પણ મળે છે, અને આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ત્રીજી અને મહત્ત્વની વસ્તુ, માનવી તંદુરસ્ત, હેલ્ધી, આરોગ્યમાં. રાઈટ? જો સ્વાસ્થ્ય છે તો જીવન છે, તો તંદુરસ્તી, આરોગ્ય, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવે. તો કોઈ પણ માનવીને આગળ વધારવો હોય તો આ 2 વસ્તુ તમારે આપવી જ પડશે, તંદુરસ્તી અને આરોગ્ય, તો જ દીર્ઘાયુ વધશે. પછી હું ગમે તેટલું સારું કામ કરતો પણ મારું શરીર જ કામ ન કરતું હોય તો દેટ ઇઝ નોટ ગુડ. તો એ પણ એક પોઈન્ટ છે જે તમારે યાદ રાખવા જેવો છે. આગળ છે માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે. ઓકે, આ પોઈન્ટ રિપીટ પણ થશે, તો યાદ રાખશો કે ટાઈમે તમને ઇન્ફોર્મેશન મળવી જોઈએ, અને એનું શિક્ષણ પણ હોવું જોઈએ, અને એના દ્વારા તમને જ્ઞાન પ્રાપ્ત થાય છે. આર્થિક ઉપાર્જનની તકો પ્રાપ્ત થાય. તમને પસંદગી કરવાનો મોકો મળ્યો, તમારી આવડતનો ઉપયોગ થયો, બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કર્યો, તમે તંદુરસ્ત છો, આરોગ્યમય છો, રાઈટ, માહિતીને શિક્ષણ મળે છે, તો પછી એને ઉપાર્જન કરો, એની તકો કેળવો, અને એવી કેળવો કે કદાચ તમે એમાં ઘણા બધા આગળ નીકળી જાઓ. તો એ આર્થિક ઉપાર્જનની તકો પ્રાપ્ત થવી જોઈએ. સાથે સાથે ઊંચું જીવન ધોરણ, લાઇફસ્ટાઈલ બદલાવી જોઈએ. તો એ બદલાવવા માટે કુદરતી સંસાધનો સમાન રીતે ઉપલબ્ધ બને. અમુક નિશ્ચિત વર્ગને જ એનો ફાયદો થાય, અમુક નિશ્ચિત વર્ગ જ એનો ઉપયોગ કરે, એવું ન હોવું જોઈએ. તો એ જે નેચરલ રિસોર્સિસ છે એનો સમાન રીતે ઉપયોગ થાય, અને એને સમાન રીતે ઉપલબ્ધ બને. કોઈ એક વસ્તુ સમાજ માટે, કોઈ એક વ્યક્તિ માટે નથી. ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થાય, યાની કે તમને ક્વોલિટેટિવ લાઇફસ્ટાઈલ જીવવા મળે. ઘણીવાર એવું થતું હોય કે સારી એવી તમને લાઇફસ્ટાઈલ જીવવા મળતી હોય, પણ એમાં ગુણવત્તા ન પણ હોય. તો એ માનવ વિકાસને કારણે તમને કદાચ મળશે. આવક વધશે, શિક્ષણ સારું મળશે, રાઈટ, આરોગ્ય સારું હશે. આગળ છે વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય. બહુ મોટો એક વસ્તુ છે કે જે તમને વ્યક્તિગત રીતે સુરક્ષા પ્રાપ્ત થવી, તમારી ફેમિલી દ્વારા અને સરકાર દ્વારા સામાજિક સુરક્ષા પ્રાપ્ત થવી, અથવા તો બંને ભેગી થઈ અને તમને જો સરસ રીતે પ્રાપ્ત થતી હોય તો તમે એક માનવ વિકાસમાં ઘણા આગળ નીકળી રહ્યા છો. સુરક્ષા આગળ વધવી જોઈએ, કોઈ એક લિમિટ સુધી ન રહેવી જોઈએ. ત્યાર પછી છે એક વસ્તુ એ રહી ગઈ છે, ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધરે. ઓકે, સ્વાસ્થ્યની માહિતી આપણે લઈ ચૂક્યા, પણ જે ગંદકી છે એનો નિકાલ થવો જોઈએ. આપણો દેશ ઘણા બધા અલગ અલગ દેશોમાંથી જોવામાં આવે તો એમની દૃષ્ટિએ તો કદાચ ગંદકીમાં બહુ આગળ છે, પણ સ્વાભાવિક છે કે સરકાર પ્રયત્નો કરી અને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. હવે તો ઘરે ઘરે
રાઈટ, સાફ સફાઈ માટે લોકો આવતા હોય છે, તો એ ગંદકીનો નિકાલ થવો જરૂરી છે. અને સ્વાભાવિક છે કે બહારના દેશની ગંદકી પણ ઘણી આવી જતી હોય છે, તો એનો નિકાલ ત્યાં જ થાય સારું છે, અહીં સુધી ન પહોંચે. રાઈટ, એટલે આટલી વાત છે. અને છેલ્લું એક છે કે માનવ અધિકારોનો ઉપયોગ કરે. હ્યુમન રાઇટ્સ, ઘણા બધા માનવ અધિકારો મળેલા છે, એનો સંપૂર્ણપણે ઉપયોગ થવો જરૂરી છે. ઘણીવાર માનવ અધિકારોનો ઉપયોગ પ્રોપરલી ન થતાં ઘણી બધી સંસ્થાઓ તમને ઉપયોગ કરવા માટે બેઠી હોય છે અને તમને એની માહિતી આપતી પણ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક સારી એવી અને સીધી સમજ હતી કે માનવ વિકાસ શું છે. સામાન્ય રીતે તમે જોવા જાઓ તો તકોનું સર્જન થાય છે, વિસ્તરણ થાય છે અને માનવ વિકાસ આગળ વધે છે. સો કહી શકાય કે માનવ વિકાસ માત્ર આર્થિક બાબત નહીં, પરંતુ મારા તમારા કોઈ પણ વ્યક્તિના માનવ જીવનની સુખ, શાંતિ, આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક આ બધા જ પાસાઓનો એમાં સમાવેશ થાય છે. તો દરેક વસ્તુનો સમાવેશ થયા પછી જ આપણે એમાં કોઈને કોઈ રીતે આગળ વધી શકીશું. થોડી એક ઇન્ફોર્મેશન આપી દો. યસ, મેં તમને કહ્યું આ બધી જ વસ્તુનો સમાવેશ થાય છે, દરેક પાસાઓનો. સાથે સાથે વિકાસશીલ દેશો, હવે ભારત વિકસિત દેશ તો છે નહીં, હજુ આપણે વિકાસશીલના એવા એક સ્ટેજ ઉપર છે જ્યાંથી વિકસિત તરફ પગથિયાં ભરી રહ્યા છે. તેમાં નવીન સુધારા પ્રત્યે ઉદાસીનતા હોવી, શુગ હોવી, નવું નથી કરવું. રાઈટ, નીચી આકાંક્ષા, એસ્પાયરેશન્સ, રાઈટ, મહત્વાકાંક્ષાઓ ઓછી નીચી હોય, નિરક્ષરતા, લિટરસી રેટ ઓછો છે. રાઈટ, આપણે એને વધારવા નથી માંગતા એવું હું કહું છું કે તમે કહો છો, પણ હા, દરેક વ્યક્તિ કોને ભણવું ન ગમે? સો આપણે જ એને વધારવું પડશે ને. સાહસવૃત્તિનો અભાવ, રિસ્ક લેવું પડશે. વિધાઉટ રિસ્ક યુ કાન્ટ રીચ એટ યોર ટોપ પોઈન્ટ. હાઇટ પર પહોંચવા માટે રિસ્ક લેવું પડશે અને સાહસવૃત્તિ કરવી જ પડશે, એન્ટરપ્રેન્યોરશિપ. વહેમ, અંધશ્રદ્ધા બહાર આવો, જૂનવાણી માનસમાંથી બહાર આવીએ. જૂની પુરાણી રૂઢિઓ, રિવાજો, આ બધી વસ્તુ છે, એક્સેપ્ટેબલ છે, આપણે એમ નથી કહેતા કે આપણે એને દૂર કરી દઈએ. પણ હા, અમુક વસ્તુ એવી છે કે જેને આપણે સામાજિક કુરિવાજોમાંથી દૂર કરીને આપણે એક સારી પેઢીને આગળ લાવવાની છે. તો આ બધી જ વસ્તુઓ ઉપરાંત ભૌતિક અને કુદરતી સંસાધનોનો અપૂરતો ઉપયોગ, એ બધું વધારવું પડશે અને આર્થિક વિકાસ કરી અને સામાજિક વિકાસ વધારવો પડશે, પણ જે થઈ શક્યો નથી. એટલે એવું કહી શકાય કે કયા પડકારો છે જેને લીધે માનવ વિકાસ રૂંધાય છે, આગળ વધી ન શકશો, તો આ છે. આટલી માહિતી તમારે લખવાની છે, 1, 2, 3 ને 4. એના લીધે શું થયું છે, આર્થિક વિકાસ અને માનવ વિકાસ જે થાય છે એમાં સમાજનો કોઈ વિકાસ સાધી શકાયો નથી. સો ખાસ યાદ રાખજો, ઘણીવાર 2 માર્કમાં પણ પૂછાઈ જાય છે. આ વાતથી આપણે માનવ વિકાસની હવે પછીના સેશનમાં આપણે થોડીક અલગ ડિટેલ જોઈશું કે માનવ વિકાસ આંખમાં કઈ રીતે આપણે ચર્ચા કરી શકીએ અને કયા નિર્દેશકોનો સમાવેશ થાય. થેન્ક યુ.